ઈસુની જય. ખ્રિસ્તમાં વહાલા ભક્તજનો, આજે માતા ધર્મસભા સામાન્ય કાળનો 25મો રવિવાર ઉજવી રહી છે. આજના શુભ સંદેશમાં આપણી સમક્ષ 2 દ્રષ્ટાંત કથાઓ રજૂ કરવામાં આવી છે. એમાંની પહેલી દ્રષ્ટાંત કથા છે લબાડ કારભારી અને બીજી દ્રષ્ટાંત કથા છે પૈસાનો સાચો ઉપયોગ. આજના શુભ સંદેશ ઉપર ધ્યાન કરતા, મનન ચિંતન કરતા આપણી સમક્ષ મુખ્યત્વે 3 સંદેશો રજૂ કરવામાં આવે છે. એમાંનો પહેલો સંદેશો છે, આપણે આપણી નાની નાની વાતોમાં કે વસ્તુઓમાં ઈશ્વરને અને એકબીજાને વફાદાર રહીએ. આપણે આપણા જીવન કાર્યમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છીએ કે આપણે આપણી નાની નાની બાબતોમાં ઈશ્વરની જે યોજના છે એને નકારી કાઢીએ છીએ. એના ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરતા નથી. અને એટલા માટે જ સંત ક્રિસ્ટોસ્ટન કહે છે કે તમે જો નાની નાની બાબતોમાં વફાદાર રહેશો તો એ જ તમારા માટે મોટામાં મોટી વફાદારી છે. આપણે મોટા મોટા પ્રવચનો, સ્ટેજ શો, વિદ્યુત ઉપકરણો દ્વારા કે મીડિયા દ્વારા લાખો કે કરોડો લોકો સુધી કદાચ ના પહોંચી શકીએ, પણ પ્રભુ ઈસુની જેમ આપણા જીવન દ્વારા વફાદારીથી નાની નાની બાબતો દ્વારા ઈશ્વર પ્રત્યે ચોક્કસથી વળી શકીએ છીએ અને ઘણાને પ્રભુનો પ્રેમ આપણે અનુભવી શકીએ છીએ. ઈશ્વર તરફ ઘણાને વાળી શકીએ છીએ અને આમ આપણે સૌ લોકો માટે પ્રેરણારૂપ બની શકીએ છીએ. અને એટલા માટે જ કલકત્તાના સંત મધર ટેરેસા એ કહે છે, જો આપણે નાની નાની વસ્તુઓમાં વફાદાર રહીશું તો આપણે ચોક્કસ એનામાં આપણે મહાન પ્રેમ બતાવી શકીશું અને આમ આપણે વફાદાર બનીને એક સાચા સેવક સાબિત થઈશું. આજના શુભ સંદેશ દ્વારા આપણા માટે એક બીજો પણ સંદેશ છે. આપણે સમજદારીથી વર્તવું જોઈએ અને ઈશ્વરીય દેવીય શક્તિમાં વિશ્વાસ કરવો જોઈએ. આજની દ્રષ્ટાંત કથા દ્વારા આપણને દેવીય આપણા દૈનિક જીવનમાં જીવન જીવવા માટે અને વ્યવહાર જીવન જીવવા માટે સલાહ અને સૂચનો આપવામાં આવે છે. આપણે જો આપણા જીવનમાં આગળ વધવું હોય, આત્મસન્માનથી જીવવું હોય તો આપણે આપણી ક્ષમતા અને શક્તિ ઉપર જ આધાર ન રહીએ, પણ ઈશ્વરની શક્તિ અને ઈશ્વરના આશીર્વાદોની પણ આપણ સૌને જરૂર છે. એટલા માટે જ ધર્મસભા આપણ સૌને યાદ દેવડાવે છે કે ઈશ્વરની એ ભેટ એ માનવ માટે ખૂબ જ અગત્યની અને મૂલ્યવાન છે. પ્રભુ ઈસુની સાક્ષાત્કાર હાજરી આપણે પ્રીત સંસ્કારમાં અનુભવીએ છીએ, ખ્રિસ્ત યજ્ઞમાં અનુભવીએ છીએ અને ખાસ કરીને જે 7 સંસ્કારો ધર્મસભાએ આપ્યા છે એમાં આપણે દેવીય આશીર્વાદોનો અનુભવ મેળવીએ છીએ. અને આમ પવિત્ર બાઇબલમાં પ્રભુની વાણીને આપણા જીવનમાં આપણે મનન ચિંતન કરીએ છીએ અને એ બધું જ ખ્રિસ્તમય જીવન જીવવા માટે આપણને દોરવણી આપે છે, સલાહ આપે છે અને રસ્તો બતાવે છે. આમ આ બધું જ આપણને સારું જીવન જીવવા માટેના સ્તોત્રો છે. અને એટલા માટે જ પ્રભુ કહે છે, ઈસુએ એવું જ્ઞાન આપ્યું, એવી સલાહ આપી કે શિષ્યોએ એને સમજદારીથી પાડ્યું અને એમના જીવનમાં ઉતાર્યું. આજના શુભ સંદેશ દ્વારા આપણને એક ત્રીજો સંદેશો પણ આપવામાં આવે છે કે આપણે આપણા જીવનનો હિસાબ આપવાનો છે. આપણે સૌ કારભારીઓ છીએ. ઈશ્વરે આપણ સૌને અહીં કંઈક કામ માટે મોકલ્યા છે, કંઈક જવાબદારીઓ સોંપી છે અને એનો હિસાબ એક દિવસ ચોક્કસ આપણે સૌએ ચૂકવવાનો છે. આપણે આપણા જીવનમાં ઘણી વખતે આપણી આયોજનો કરીએ છીએ, તૈયારીઓ કરીએ છીએ, પણ મોટાભાગે અમુક તૈયારીઓ, અમુક આયોજનો પૂરા થતા નથી. આપણે ખૂબ જ ઓછા સમય માટે આપણા આત્માની તૈયારી કરીએ છીએ. કારણ
આત્મા માટે ખૂબ જ ઓછો સમય આપીએ છીએ અને એક દિવસ એ આત્મા નક્કી જવાનું જ છે. આપણે પ્રભુને મળવાનું છે અને એનો હિસાબ પણ આપણે સૌએ આપવાનો છે. જેવી રીતે કોઈ બિઝનેસમેન મટીરિયલ કે બિઝનેસની ક્ષેત્રમાં સમજદાર બને છે, એવી રીતે જ આપણે પણ આધ્યાત્મિકતાની બાબતમાં સમજદાર બનીએ અને આમ આપણે ત્યારે જ પ્રભુને સાચો હિસાબ આપી શકીશું. અને ત્યારે ઈશ્વર આપણ સૌને કહેશે કે જ્યારે મને જરૂર હતી ત્યારે તમે મને મદદ કરી હતી, તમે સ્વખર્ચે મને મદદ કરી હતી અને આમ તમે તમારો પ્રેમ મને દર્શાવ્યો હતો. આમ આપણે સૌ નાની નાની બાબતોમાં ઈશ્વર પ્રત્યે અને એકબીજા પ્રત્યે વફાદાર રહીએ. આપણે સૌ સમજદારીપૂર્વક ઈશ્વરને અને દૈવીય શક્તિનો અનુભવ કરીએ અને આપણે સૌ આપણા જીવનનો હિસાબ આપવા માટે તૈયાર થઈએ અને આ બધું જ ઈશ્વરના અધિક મહિમા માટે થાય એવું થવા દઈએ. આમેન. ઈસુની વાણી તમારા સુધી પહોંચતી રહે એ માટે આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. જય ઈસુ.